विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં. પ્રકૃતિ એ આપણું સૌથી મોટું સંશોધન કેન્દ્ર છે. માનવજાતે હજારો વર્ષોથી પ્રકૃતિ પાસેથી આરોગ્ય, જીવન અને ઉપચારના પાઠ શીખ્યા છે. તેમાં પણ ઔષધીય વનસ્પતિઓ માનવ આરોગ્ય માટે અમૂલ્ય ખજાનારૂપ છે. આજે જ્યારે આધુનિક દવાઓ સાથે લોકો ફરી એકવાર પ્રાકૃતિક ઉપચાર તરફ વળી રહ્યા છે, ત્યારે ઔષધીય વનસ્પતિઓનું મહત્વ વધારે સ્પષ્ટ થઈ રહ્યું છે. અને આવા મહત્વપૂર્ણ વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે આપણી વચ્ચે હાજર છે આણંદ કૃષિ યુનિવર્સિટીના શ્રી કેવી પટેલ સાહેબ, કે જેઓ ઔષધીય અને સુગંધિત વનસ્પતિ કેન્દ્રમાં કાર્યરત છે. પટેલ સાહેબ, આપનું આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ. નમસ્કાર બેન. અને સૌપ્રથમ, ઔષધીય વનસ્પતિ એટલે શું અને સામાન્ય વનસ્પતિ કરતા કેવી રીતે જુદી પડે છે? આમ તો ઔષધી વનસ્પતિ અને સામાન્ય વનસ્પતિમાં ફેરફાર છે નહીં, પણ તેમ છતાંય એના ઉપયોગના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અને ઉપયોગના આધારે એવી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે જે છોડનો આપણે કોઈ રોગ અથવા એના નિદાન માટે ઉપયોગ કરીએ એને આપણે ઔષધિ પાકો તરીકે લઈએ છીએ. અને એની અંદર રહેલા જૈવિક સક્રિય તત્વોના આધારે આપણે ડિસીઝને ક્યોરિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. જેવી રીતે કે તુલસી છે, એલોવેરા છે, અરડુસી છે, જે સામાન્ય રીતે આપણે નોર્મલ ઉપચારમાં, ઘરગથ્થુ ઉપચારમાં વાપરતા હોઈએ છીએ. તેમજ એક બહુ એક્ઝામ્પલ લઈ લઉં તો આપણે મિલેટ્સ જે કહીએ છીએ કે બાજરી અને બીજા અન્ય ધાન છે કે જે આપણે આપણી સુખાકારી માટે અને સાથે સાથે ભોજન બંને માટે લઈએ છીએ. એટલે મિલેટ્સને આપણે સામાન્ય વનસ્પતિ પણ ગણી શકીએ અને સાથે સાથે ઉપચારમાં એટલે કે ઔષધિ તરીકે પણ લઈ શકીએ છીએ. જી. ઘર આંગણે જો આપણે ઔષધીય વનસ્પતિઓ ઉગાડીએ તો તેનાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણને કેવા પ્રકારના ફાયદા થાય તે અંગે આપ જણાવશો. હા, સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો સ્વાસ્થ્ય આધારિત એટલે કે તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે આપણને જો વાગ્યું હોય તો ઘરે પહેલા આપણે હળદરનો ઉપયોગ કરતા હતા. સાથે સાથે જો એલોવેરા આપણી જોડે હોય તો એલોવેરાને પણ આપણે તે સમયે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે. વધુમાં જો વનસ્પતિ આપણી નજીક ઉગાડેલી હોય તો એનાથી તાજગી અને આપણને એક શક્તિ અનુભવાય છે જ્યારે આપણે એને ઘરની બહાર જોઈએ છીએ તારે. આજકાલની તણાવભરી જિંદગીમાં પણ તમે જો વનસ્પતિને જુઓ તો તમારો તણાવ, તમારો જે સ્ટ્રેસ છે એ પણ સામાન્ય રીતે ઓછો થતો હોય છે અને હવાનું શુદ્ધિકરણ કરે છે. કેટલાક પ્લાન્ટ એવા છે કે જે આપણા ઘરમાં ઉગાડવાથી હવાનું શુદ્ધિકરણ પણ કરે છે. સાથે સાથે જો પર્યાવરણના લાભ જોઈએ તો એમાં જંગલની પ્રજાતિઓ હવે ધીરે ધીરે નાશ થતી હોય છે. એવા સમયે આપણે એનું સંરક્ષણ પણ કરી શકીએ છીએ. કાર્બન ફૂટપ્રિન્ટ આજકાલ જે જોઈએ છે કે ભાઈ કોઈ પણ વસ્તુને પ્રોસેસ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન એ બધામાં એનર્જી વપરાતી હોય છે. એની જગ્યાએ જો ડાયરેક્ટલી આપણે એનો ઉપયોગ કરીએ તો પર્યાવરણનું સંરક્ષણ પણ આપણે સાથે સાથે કરી શકીએ છીએ અને રસાયણ મુક્ત આપણે એ વસ્તુને વાપરી શકીએ છીએ. જી, એટલે ઘર આંગણે જો આપણે ઔષધીય વનસ્પતિઓ ઉગાડીએ તો બંને પ્રકારના ફાયદા આપણને થઈ શકે છે. જી. ડાયાબિટીસના દર્દીઓ માટે આપણે કયા પ્રકારના ઔષધીય પાકો આપ સૂચવી શકો? આપણે અત્યારે ડાયાબિટીસના એક લાઇફસ્ટાઇલ ડિસીઝ તરીકે લઈએ છીએ કે સામાન્ય રીતે આપણી જે ભોજનની હેબિટ છે અને બેઠાડું જીવન છે એના આધારે આ રોગ થતો હોય છે. એમાં ઘણી ખરી વનસ્પતિઓ આપણે પ્રાચીન કાળથી ઉપયોગ કરીએ જ છીએ. જેમ કે મધુનાસિનીના પાનનો આપણે ઉપયોગ કરી શકીએ. મામેજો કે જેને એક આપણે નિદામણ કહીએ છીએ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે જેની બજારમાં ગોળી પણ અવેલેબલ છે. ત્યારબાદ તમે કરિયાતું જેવો પાક છે કાલમેઘ કે જેના કારણે આપણને લીવરમાં પણ સાથે સાથે ફાયદો થાય છે, ડાયાબિટીસમાં ફાયદો થાય છે અને આપણા બ્લડનું શુદ્ધિકરણ પણ કરે છે. એટલે આવા પાક પણ છે. સાથે સાથે ભોંય આંબલી એ પણ એક નિદામણ છે કે જેની અસર પણ આપણા માટે સૌથી સારી થાય છે. ઇન્સ્યુલિન પ્લાન્ટ છે, જાંબુ છે અને ત્યાર પછી આપણે ઘરમાં સૌથી સામાન્ય ઉપચાર ગણીએ તો મેથી કે મેથીને પણ ખાવાથી આપણે જો જોઈએ
તો એની અંદર ઇન્સ્યુલિનને પ્રોડક્શન કરવાની તાકાત છે કે જેથી કરીને એનો પણ ઉપયોગ આપણે સારી રીતે આપણે કરી શકીએ છીએ. પણ સાથે સાથે આપણી લાઈફસ્ટાઈલમાં પણ થોડું ચેન્જ કરવાની જરૂર છે. જી, ખૂબ સરસ આ જાણકારી આપી. અને ડાયાબિટીસની વાત કર્યા પછી જનસામાન્યમાં વધારે પ્રમાણમાં જોવા પડતો રોગ જે છે તે હાઈ બ્લડ પ્રેશરનો જોવા મળે છે. તો આ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે કયા પ્રકારની ઔષધીય વનસ્પતિઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે? સામાન્ય રીતે હાઈ બીપી થવાના કારણ એ છે કે સૌથી પહેલું એક તો કોલેસ્ટેરોલ, અને સાથે સાથે આપણી જે નળીઓ છે એ નળીઓને બ્લોક કરી નાખે છે. ચયાપચયની પ્રક્રિયા જે છે એમાં વધારે પડતો ચરબીયુક્ત ખોરાક હોય છે. એટલે આપણે સૌથી પહેલા ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો આપણે પહેલા તો તણાવ મુક્ત થવા માટેની પણ જરૂર છે. એવામાં આપણે એક તુલસી, આપણી ઘર આંગણાની સૌથી મોટામાં મોટી સારી વનસ્પતિ તુલસી છે કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ રક્ત પ્રવાહ માટે ખૂબ જ સારી છે, એનો ઉપયોગ કરી શકીએ. સાથે લસણ અને આદુ સામાન્યમાં આપણે ઉપયોગ કરતા જઈએ છીએ, તેમ છતાંય કેટલા લોકોને એના સ્વાદના ભાગરૂપે લેતા નથી. પણ એ બે ઘટક એવા છે કે જે ચયાપચયની પ્રક્રિયામાં સૌથી સારું કામ કરે છે. સાથે મેથી, કે મેં જે તમને આવડે કહ્યું કે ભાઈ કોલેસ્ટેરોલના સ્તરને નિયંત્રણ કરે છે. જેવી રીતે આપણે જોયું કે ભાઈ એની અંદરથી ઇન્સ્યુલિન, તો સાથે સાથે આ પણ એક મહત્વનો ભાગ બચે છે. ત્યાર પછી અશ્વગંધા, કે જે તણાવ ઘટાડવામાં કામ કરે છે. અર્જુન છાલ છે, એ એક વૃક્ષ છે. એ વૃક્ષની છાલ એ વરદાન રૂપ ગણવામાં આવે છે કે હૃદયમાં જો તમારે હૃદયનું પ્રોટેક્શન કરવું હોય તો એ સૌથી સારામાં સારી વનસ્પતિ કહેવામાં આવે છે. ત્યાર પછી દૂધીનો રસ, કે દૂધીનો રસ પીવાથી તમારું રક્ત એ તમારી નળીઓમાં સામાન્ય રીતે સારી રીતે વહી શકે, એ માટે સૌથી સારામાં સારું છે. મેં તમને જે આદુ આમ શીત પ્રકારનું છે, એટલે કે જે તમને શીત પ્રોવાઈડ કરે છે, શરીરમાં ઠંડક પ્રોવાઈડ કરે છે અને સામાન્ય રીતે પ્રવાહ વધારે છે. ત્યાર પછી ગુગળ, સામાન્ય રીતે આપણી માન્યતા એવી હોય કે ગુગળનું કામ છે એ ધૂપમાં, પણ ધૂપ માટેનો ગુગળ પણ અલગ છે. અને સાથે સાથે બીજો ગુગળ એવો આવે છે કે જે આયુર્વેદિકમાં કોલેસ્ટેરોલને નિયંત્રણ કરવામાં વપરાય છે. એટલે આ બધી વનસ્પતિનો ઉપયોગ કરી અને આપણે હાઈ બ્લડ પ્રેશરમાં સામાન્ય રીતે સારી રીતે ઉપચાર કરી શકીએ છીએ. જી, ઘણા બધા રોગોમાં આપણને સાંભળવા મળતું હોય છે કે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ રોગનો શિકાર બન્યા છે. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ કેટલીક વનસ્પતિઓ હશે ચોક્કસ, તો એ વિશેની જાણકારી આપશો? હા, એમાં પણ એવું જેમ આગળ મેં જણાવ્યું એમ સૌથી સારામાં સારી એક તુલસી છે. તુલસીનું કામ એવું છે કે ભાઈ આપણે એને પવિત્ર માનીએ છીએ. લોકોએ આપણને એટલા માટે જ કહ્યું છે કે માતા, આપણા ગરડાઓને ખબર હતી કે ભાઈ આ જો અમે એને કહીશું કે આયુર્વેદિક ઉપચારમાં વપરાય છે તો એને સામાન્ય રીતે લેશે નહીં. એટલે એમણે એને એક માતાનું રૂપ આપ્યું છે જેથી કરીને આપણે દરેક ઘરમાં એને પોતે સંવર્ધન કરીએ અને એનો ઉપયોગ કરી શકીએ. એટલે એ સૌથી સારામાં સારું છે કે જો તમે સવારમાં ઉઠી એના નરણા કોઠે પાના ખાઈ જાઓ, અથવા તો તુલસીની જોડે તમે એને આદુ અને થોડુંક લેમન ગ્રાસનો ઉકાળો બનાવીને પીવો તો એ તમારા માટે સૌથી સારામાં સારું છે. ત્યાર પછી વિટામિન સી માટે આંબળા પણ એક એવી જ વસ્તુ છે કે જેની અંદર વિટામિન સી ભરપૂર છે અને એ લેવાથી પણ તમારો જે રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી થાય. ગિલોય, આપણે જેમ જોયું કે ભાઈ કોરોના કાળની અંદર લોકોએ ગિલોય ઘનવટી બહુ લીધી. ગિલોય ઘનવટીનું મુખ્ય કારણ છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું. સાથે સાથે તમને જો તાવ ને એવા જો જીરણ વસ્તુ હોય તો એને પણ દૂર કરવામાં સૌથી સારામાં સારું કામ કરે છે. અશ્વગંધા જેવા પાકનો પણ ઉપયોગ કરી શકીએ. હળદર એ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે કે જે આપણા ઘરમાં જે મસાલા વાપરાય છે એમાં સૌથી સારામાં સારી ઉત્તમ જો કોઈ વસ્તુ હોય તો એ હળદર છે. એટલે હળદરનો રોજબરોજ ઉપયોગ કરવામાં આવે તો એના કારણે પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘણા ખરા અંશે સારી થઈ શકે છે. જી, એટલે આપના જણાવ્યા પ્રમાણે આપણા રસોડામાં પણ કેટલીક ઔષધીય વનસ્પતિઓ ઉપલબ્ધ હોય છે જ. ઘણા વડીલો આપણને ફરિયાદ કરતા જોવા મળે છે કે સાંધાનો દુખાવો છે, પગનો દુખાવો છે, શરીર દુખ્યા કરે છે. તો સાંધાના અને આવા હાથ પગના દુખાવા માટે પણ કેટલીક ઔષધીય વનસ્પતિઓ હશે, તો તે અંગેની જાણકારી આપ આપશો? સામાન્ય રીતે હાથ અને જે પગના દુખાવા છે, સૌ પ્રથમ તો દુખાવા થવાનું મુખ્ય કારણ છે કે આપણામાં ખામી હોય છે કે ભાઈ કેલ્શિયમની ઉણપ થાય એટલે હાડકાના દર્દો થતા હોય છે. એવા કેસમાં જેમ આપણે પહેલા મિલેટ્સ ખાતા હતા ત્યારે આપણને કોઈ પણ જાતના દુખાવા થતા નહોતા. તો હું તો સૌથી પહેલા એ કહીશ કે આપણે
કોઈને આયુર્વેદિક ઉપચાર કરવો પડે એની જગ્યાએ સૌથી પહેલાં તો એ તંદુરસ્તી જીવન જીવવા માટે મિલેટ્સનો આહારમાં જો ઉપયોગ કરવામાં આવે તો આપણી ઘણી ખરી તંદુરસ્તી દુખાવા જતા રહે. પણ તેમ છતાંય જો દુખાવા થતા હોય તો અત્યારે સૌથી સારામાં સારી જો વનસ્પતિ માનવામાં આવતી હોય તો એક અશ્વગંધા છે. અશ્વગંધા એક એવી વનસ્પતિ છે કે જે હાડકાને મજબૂત કરે છે. ત્યાર પછી એરંડાના પાન, આપણે પહેલાના જમાનામાં જોતા હતા કે એરંડાના પાન ગરમ કરી અને તેલમાં ગરમ કરીને મૂકવામાં આવે તો એનાથી દુખાવો મટી જતો હતો. ત્યારબાદ હળદરનો આપણે હળદર અને મીઠાનો લેપ લગાવતા હતા કે જેના કારણે પણ દુખાવો શોષી લે છે. ત્યાર બધી મેથી એક એવી વસ્તુ જેના એન્ટી ઇન્ફ્લેમેટરી સિસ્ટમ છે, એટલે મેથીનો ઉપયોગ કરવાથી પણ તમારું લુબ્રિકન્ટ પણ થાય છે અને એન્ટી ઇન્ફ્લેમેટરી એટલે કે જે આપણને શરીરમાં સેલને ફૂલાવે છે એ પ્રક્રિયાને નથી થવા દેતું. ત્યાર પછી ગુગળનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, હળદરનો ઉપયોગ કરી શકીએ છીએ, નાળિયેરના તેલ જેવાનો વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અરડુસી, લીમડા, એલોવેરા એ જેલ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જી, આપણે આ વાતચીત કરી રહ્યા છીએ સાહેબ, ત્યારે બાળકો માટે પણ ચોક્કસ જાણવાની ઈચ્છા થાય કે બાળકોના વિવિધ રોગો માટે પણ ઔષધીય વનસ્પતિઓ વિશેની જાણકારી આપની પાસેથી લઈએ. હાલના તબક્કામાં જો જોવા જઈએ તો બાળકોની માનસિક વિકાસમાં ખરેખર બહુ તકલીફ ઊભી થઈ છે અને એનું મુખ્ય કારણ છે કે આપણે રેડિયેશન, આપણે ઘણા ખરાની મેમરી પણ શોર્ટ થઈ ગઈ છે. નોટ કે બાળકો માટે પણ નહીં પણ મોટાઓમાં જુઓ કે જેથી આપણે જે બાળકોમાં રીલ્સ ને બધું જોતા હોઈએ છીએ એનાથી આપણા મેમરી પાવર ઓછા થાય છે. એમ બાળકોમાં પણ અત્યારે ક્રેઝ વધી રહ્યો છે કે ભાઈ મોબાઈલનો ને એનો, તો આપણે પહેલા તો એનાથી દૂર રાખવાની જરૂર છે જેથી કરીને એની મેમરી લોસ ના થાય. તેમ છતાંય જો બાળકોની અંદર તમારે મેમરી વધારવી હોય, માનસિક વિકાસ કરવો હોય તો સૌથી ઉત્તમ વનસ્પતિ આપણે બ્રાહ્મી માનવામાં આવે છે. બ્રાહ્મીથી મગજની કાર્યક્ષમતા અને મેમરીમાં વધારો થતો હોય છે અને એની બહુ સારી અસર જોવા મળે છે. અને ત્યાર પછી બીજી વનસ્પતિ છે શંખપુષ્પી, કે શંખપુષ્પી એ મગજને શાંત કરે છે અને મેમરી પાવરમાં વધારો કરે છે. આજે તમે કોઈ આયુર્વેદિક હોસ્પિટલમાં જો જાઓ તો ત્યારે તમારે મગજની શક્તિ વધારવા માટેના જે પાવડર્સ આપવામાં આવે છે એમાં બે વસ્તુ મુખ્યત્વે આપણને જોવા મળશે, એક તો બ્રાહ્મી અને બીજું શંખપુષ્પી. ત્યાર પછી ત્રીજી માનવામાં આવે છે કે વચા, મગજની નાડી તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે અને બોલવાની ક્ષમતામાં વધારો કરે છે. ત્યાર પછી જટામસી, મંડુકપર્ણી એ જો મળે તો આપણને બરોબર છે કારણ કે એ દુર્લભ અમુક વસ્તુઓ છે. ત્યાર પછી અશ્વગંધા તણાવથી દૂર રાખવાનું કામ કરે છે અને તુલસી, અને આ દરેક વસ્તુ મગજને શાંતિ આપવાનું કામ કરતું હોવાથી એ વસ્તુનો આપણે ઉપયોગ કરવો ઘણો હિતાવહ છે. અને બદામ, જે આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ કે બદામ ખાવાથી, તો એ રાત્રે પલાળી અને સવારે જો એને આપવામાં આવે તો એ વસ્તુમાંથી પણ એને મગજના વિકાસ માટે ખૂબ જ અગત્યનું થઈને રહે છે. વનસ્પતિઓની ખૂબ માહિતીસભર જાણકારી આપી અને અત્યારે ખૂબ જ પ્રચલિત અને દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહેલો રોગ એટલે કેન્સર. તો કેન્સર જેવા રોગો માટે પણ ઔષધીય વનસ્પતિઓ ઉપલબ્ધ હોય તે અંગેની જાણકારી આપ આપશો. કેન્સર આજે તાવની જેમ વધી રહ્યો છે. એ ખરેખર ગંભીર અને અસાધ્ય રોગ છે. ઔષધિમાં એના ઘણા બધા ઔષધિ વનસ્પતિઓ આપણને આપેલી છે કે જેની આપણે ઉપયોગ કરી અને એના સામાન્ય રીતે કોષના ગ્રોથને ઘટાડવાની જરૂર છે. કેન્સર એટલે એક એવી વસ્તુ છે કે જેમાં તમારા સેલ ફાસ્ટર મલ્ટિપ્લિકેશન થતા હોય છે અને એના લીધે એ અંગ આપણું જકડાઈ જતું હોય છે. અને એની અંદર સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો એની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે. એ વધારવા માટે સૌથી પહેલો ઉપચાર છે ગિલોય. ગિલોય એક એવી વનસ્પતિ છે કે જેમાં રોગ પ્રતિકારક તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તુલસીમાં એન્ટીઓક્સિડન્ટ છે એટલે એનો પણ આપણે કેન્સરના પ્રારંભિક તબક્કામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. આમળાથી પણ આપણને જેમ જોઈએ કે ભાઈ કોષોને રક્ષણ આપે છે અને એને તંદુરસ્ત કરવાનું કામ કરે છે. હળદરનો ઉપયોગ એટલું જ છે. હળદરની અંદર અત્યારે કુર્કુમિન, જો તમે બહારના વિદેશોમાં જુઓ તો કુર્કુમિનનો બહુ જ ઉપયોગ બહોળી પ્રમાણમાં વધ્યો છે અને કુર્કુમિન એ કેન્સર માટે સૌથી ઉત્તમ વનસ્પતિ ગણવામાં આવે છે. એટલે આપણે હળદર જે ડે ટુ ડે લાઈફમાં લઈએ છીએ એનો પણ જો ઉપયોગ કરવામાં આવે તો એનાથી પણ આપણે કેન્સરની અગેન્સ્ટમાં આપણે બચી શકીએ એમ છીએ. સાથે સીસમ છે, સીસુના પાન છે, લક્ષ્મણ ફળના પાન છે, ના મળે તો દાડમના પાન છે, એ બધી જ વનસ્પતિના આપણે ઉપયોગ કરવામાં આવે તો આપણે એનાથી બચી શકીએ છીએ. સાહેબ, આપે કેન્સર જેવા અસાધ્ય રોગો માટે ખૂબ જ
વિસ્તૃત જાણકારી આપી કે કઈ કઈ વનસ્પતિઓ ઉપયોગી બની શકે છે અને કેન્સરને આપણે માત આપી શકીએ છીએ. બહેનો માટે પણ ઘણા બધા રોગો માટે ઔષધીય વનસ્પતિઓ ચોક્કસ ઉપલબ્ધ હશે. તો એવી કઈ વનસ્પતિઓ છે કે જે ખાસ કરીને સ્ત્રીઓના રોગો માટે ઉપયોગી થઈ શકે? હા, તો અત્યારે જો સ્ત્રીઓના આરોગ્યની વાત કરીએ તો એમને શ્રમ એક તો વધારે પડતો હોય છે. બીજું એક માસિક ચક્ર અને હોર્મોનલ અસંતુલન જોવા મળે છે. નાની છોકરીઓમાં પણ જે મેનોપોઝના પ્રોબ્લેમ જોવા મળે છે, સ્તનપાન કરાવતી હોય છે. તો આ બધા માટે અત્યારે એક તો માનસિક તણાવને શાંતિ માટે, શક્તિવર્ધક માટે, મેનોપોઝ જેવા વસ્તુ માટે કેટલીક વનસ્પતિઓ કુદરતમાં અવેલેબલ છે. સૌથી પહેલી વનસ્પતિની વાત કરીશ તો એ વનસ્પતિ સતાવરી છે કે જે સ્ત્રીઓમાં હોર્મોનલ સંતુલનનું કામ કરે છે. સ્તનપાન કરાવતી હોય તો એની અંદર જે જરૂરિયાત છે મિલ્ક સિક્રેશન એ પણ વધારે છે. અને માસિક ચક્ર જે ધર્મ આપણે કહીએ છીએ એની અંદર પણ સંતુલનની સમસ્યાને નિરાકરણ કરે છે. ત્યાર પછી બીજી વનસ્પતિ એક અશોક છે. એ અશોકની છાલ છે એ પણ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આયુર્વેદામાં માસિક જે અનિયમિતતા જોવા મળે છે એના માટે વપરાય છે. ત્યાર પછી ત્રીજી વનસ્પતિ આપણી જે કહીએ કે જેને ડ્રમસ્ટિક સરગવાની શીંગો કહીએ છીએ. સામાન્ય રીતે સરગવાની શીંગોમાં 300 જેટલા રોગોની દવા માનવામાં આવે છે. અને એમાં સાધાના દુખાવા પણ લઈ લો, તમે મેનોપોઝના જેવા કેન્સર જેવા અસાધ્ય રોગોની પણ દવા લઈ લો, અને માનસિક તણાવ, આ દરેક વસ્તુ માટે સૌથી સારામાં સારી ઉત્તમ વનસ્પતિ માનવામાં આવે છે. ત્યાર પછી અશ્વગંધા, કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ કામગીરી વધતી હોય એમ આપણી અંદર તણાવ વધતો હોય તો એવા સમયે અશ્વગંધાનો પણ ઉપયોગ કરવો જોઈએ. આમળાની અંદર રહેલા વિટામિન સીનો ઉપયોગ કરવાથી એની ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. એલોવેરા અને તુલસીનો ડે ટુ ડે ઉપયોગ કરવો જોઈએ. એટલે આ બધી વનસ્પતિનો જો ઉપયોગ કરવામાં આવે તો સ્ત્રીઓની અંદર ચોક્કસ એને ફાયદો થશે. એટલે સ્ત્રીઓના આરોગ્યને વધારે સારી રીતે તે જાળવી શકે છે. વર્તમાન સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે દરેકની જિંદગી તણાવયુક્ત થઈ રહી છે અને દરેક વ્યક્તિ ખૂબ જ તણાવ હેઠળ જીવતો જોવા મળે છે. ત્યારે આ તણાવવાળી જિંદગીમાં તણાવ ઓછો કરવા માટે કઈ કઈ વનસ્પતિઓ ઉપલબ્ધ છે? તણાવ આજે એક એવી વસ્તુ છે કે જે સામાન્ય વર્ગથી લઈ અને સૌથી ઊંચા વર્ગની અંદર આપણે જોવા મળે છે. ઝડપીથી વધી રહેલી આ એક વસ્તુ છે. તણાવ ઘટાડવા માટે આપણે પ્રાકૃતિક ઉપયોગ કરવો, એ પ્રકૃતિનો ઉપયોગ કરવાની ખૂબ જ જરૂરી છે અને જે આજના જમાનામાં ખૂબ જ મહત્ત્વની જરૂરિયાત બની રહેલી છે. તેમાં સૌથી પ્રથમ જો વનસ્પતિ કોઈ હોય તો એ અશ્વગંધા છે. કારણ કે અશ્વગંધાની અંદર એડોપ્ટોજન નામનો એક હોર્મોન્સ હોય છે જે માણસના તણાવને દૂર કરે અને સંઘર્ષ કરવામાં મદદ કરતું હોય છે. માનસિક આરામ અને ઉર્જાવર્ધક, એટલે કે એમાં ઉર્જા વધારવાનું પણ કામ કરતું હોય છે. તુલસી અને લેમન ગ્રાસ જેવા વસ્તુનો તમે ઉકાળો બનીને પીવો તો એના કારણે તમારા મનને શાંતિ મળે છે. બ્રાહ્મી આપણે જે જોયું કે ભાઈ માનસિક તણાવ દૂર કરવાનો, જેમ બાળકોમાં માનસિક શાંતિ એમ આપણામાં પણ માનસિક શાંતિ માટે જોઈએ તો બ્રાહ્મી એ ખૂબ જ ઉત્તમ વસ્તુ છે અને એનો પણ ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે મધ કે જે તણાવ ઘટાડી અને સ્નાયુઓને શાંત કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે જે ગ્રીન ટી આપણે બનાવીએ છીએ એની અંદર સામાન્ય રીતે થોડું મધ પણ ઉમેરવામાં આવે તો જેના કારણે પણ સ્નાયુઓને આપણને શાંતિ મળતી હોય છે. એટલે આ બધાનો ઉપયોગ કરી અને આપણને આપણો માનસિક તણાવ દૂર કરી શકીએ છીએ. જી પટેલ સાહેબ, આપે વિવિધ વનસ્પતિઓ વિશે ખૂબ જ રસપ્રદ જાણકારી આપી છે અને હવે જ્યારે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છીએ ત્યારે અંતમાં અમારા શ્રોતા મિત્રો માટે આપ શું સંદેશ આપશો કે જેથી તેઓ પ્રકૃતિ સાથે વધારે નજીકથી જોડાઈ શકે? એ સૌથી જરૂરિયાતની વસ્તુ છે. આજે આપણે જે જોઈએ છે કે ભાઈ ડે ટુ ડે લાઈફમાં કન્સ્ટ્રક્શન બહુ વધી રહ્યું છે અને ફાસ્ટ સિટીઓ વધી રહી છે અને સાથે સાથે વનસ્પતિના એરિયા ઘટી રહ્યા છે. ત્યારે આપણે આ બધી જ વનસ્પતિને જો ઘર આંગણે ઉગાડવામાં આવે, ટેરેસ ગાર્ડનિંગ જેવા વસ્તુમાં ઉગાડવામાં આવે અને ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરવામાં આવે તો આપણી સુખાકારી અને સાથે સાથે પર્યાવરણનું જતન પણ થઈ શકે છે. પણ એક વસ્તુ હું ચોક્કસપણે કહીશ કે આપણે આજે જે પણ વનસ્પતિના નામ એના ઉપયોગ સાંભળ્યા છે એ આપણી જાણકારી હેતુ છે, પણ તેનો ઉપયોગ કરતા પહેલાં અચૂક આપણે આયુર્વેદિક ડૉક્ટર્સ અને વૈદ્યનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે.
કારણ કે આપણને એવું હોય છે કે ઔષધિ વનસ્પતિની કોઈ આડઅસર હોતી નથી, પણ આપણા શરીરની પ્રકૃતિ ઠંડી હોય, ગરમી હોય, વાયુ, કફ, પિત્ત છે એના આધારે આપણા ડોઝ નક્કી થતા હોય છે. એટલે માટે ઉપયોગ કરતા પહેલા અચૂક આપણે આયુર્વેદિક ડોક્ટર અથવા તો વૈદ્યનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. અને જે લાઈફ આપણે જીવીએ છીએ એની અંદર આપણે ડે ટુ ડે લાઈફમાં ઔષધિ વનસ્પતિને ઉપચાર તરીકે નહીં પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ભાગરૂપે પણ જો ઉપયોગ કરવામાં આવે તો આપણી ચોક્કસ સુખાકારી જળવાશે અને ઔષધિ વનસ્પતિનું સાથે સાથે જતન પણ થશે. જેમ અત્યારે WHO ભારતની અંદર જામનગર કેન્દ્ર ખાતે ગુજરાત ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નામનું એક આખું ઓપન કરી રહ્યા છે અને જેમાં આપણી પરંપરાગત જે પણ ઔષધિ અથવા તો આયુષ કહીએ છીએ, જેને આયુષના ભાગરૂપે આપણે યુનાની પદ્ધતિ કહીએ અથવા તો યોગા કહીએ, એ બધાને આપણે પાછી રિવાઈવ કરવા જઈ રહ્યા છે. કારણ કે આજના એલોપેથી જમાનામાં રોગો વધી રહ્યા છે અને સામે એના નિદાન મળતા નથી. એ સમયે અત્યારે લગભગ એનું 80% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં ભારતની જનતાને એનો લાભ મળવા જઈ રહ્યો છે. ત્યારે એનો પણ ચોક્કસ આપણે લાભ લઈશું એવી મારી આ પણ ખૂબ જ મહત્વની જાણકારી આપે આપી છે. શ્રોતા મિત્રો, સાહેબે આ ખૂબ જ મહત્વની જાણકારી આપી છે કે કુદરતે તો આપણને ભરપૂર તેની રચનાથી વધારે સમૃદ્ધ કર્યા છે. જરૂર છે આપણે તેની તરફ નજર કરવાની. અને સાહેબ, કાર્યક્રમના અંતમાં એક પ્રશ્ન ચોક્કસ પૂછવાનું મન થાય કે ઘરમાં વપરાતા જે મરી મસાલા આપણા રસોડામાં જે બહેનો વાપરી રહી છે તેને વૈજ્ઞાનિક રીતે ભોજનમાં લેવાથી શું ફાયદો થાય છે? આપણે આમ તો જે ઘરનું મસાલું છે એ પણ આપણે એવું કહી શકીએ કે ભાઈ એ પોતે એક ડોક્ટર જેવું કામ કરે છે, પણ આપણે એનો ઉપયોગ સામાન્ય રીતે કરતા નથી. આપણે ઘણા બધા દર્દોમાં આગળ પણ જોયું કે મેથી એ સૌથી ઉત્તમ આહાર તરીકે આપણે લીધી છે કે જે પાચનમાં ઉપયોગ થાય છે, ડાયાબિટીસ જેવા કેસમાં ઉપયોગ થાય છે, હાઇપરટેન્શનમાં પણ ઉપયોગ થાય છે. સાથે સાથે અજમો આપણે જ્યારે પેટમાં બાળકને દુખતું હોય ત્યારે આપતો, એટલે ચયાપચયની પ્રક્રિયામાં પણ એ સારી રીતે ઉપયોગ થઈ શકે છે. બકમ લીમડી જેમને આપણે કઢીમાં વાપરીએ છીએ એ લોહીનું શુદ્ધિકરણ કામ કરતું હોય છે, પણ તેમ છતાં આજકાલ આપણે જે કઢી બનાવતા હોય છે એમાંથી એ વસ્તુને કાઢી નાખવાની પસંદ કરતા હોઈએ છીએ, પણ એનો પણ ખરેખર ચોક્કસપણે આપણે આહારમાં લેવું જોઈએ. મરચું છે જે એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં ઉમેરતું હોય છે, એટલે સામાન્ય રીતે એનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. સાથે સાથે આદુ અને લસણ જેવી વસ્તુ કે જે આપણા ડે ટુ ડે યુઝમાં વપરાતું હોય છે એનો પણ આરોગ્યપ્રદ રીતે જોવા જઈએ તો એ ખૂબ જ ઉપયોગી દરેક વસ્તુમાં થઈ શકે છે. આમ આપણે મસાલામાં જે મરી મસાલા છે, તેજાના મરી મસાલા, આપણને ખબર છે કે ભાઈ કોરોનાની અંદર જેણે પણ આપણા ભારતની અંદર જોઈએ તો જે યુરોપિયન કન્ટ્રી કરતાં ઓછી અસર હતી અને એનું મૂળભૂત કારણ છે આપણા આ મસાલા, મરી મસાલાના ઉપયોગ. જી, અમારા જે મહિલા શ્રોતા મિત્રો છે તેને માટે આ ખૂબ જ ઉપયોગી જાણકારી છે અને આપ આ જાણકારીને ધ્યાનમાં લઈ અને આપના પરિવારનું ચોક્કસ ધ્યાન રાખી શકો છો. તો શ્રોતા મિત્રો, આજે જે ઔષધીય વનસ્પતિઓ અંગેની આપણને જે વિસ્તૃત જાણકારી કેવી પટેલ સાહેબે આપી છે અને ચોક્કસ આપણે પ્રકૃતિ સાથે ફરી એકવાર જોડાઈએ. અને સાહેબ, આપે આપનો અમૂલ્ય સમય અમારા આ કાર્યક્રમ માટે આપ્યો તે માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. આજની ચર્ચામાંથી આપણે એ જાણ્યું કે પ્રકૃતિ એ માત્ર સૌંદર્ય માટે નથી પરંતુ સ્વસ્થ જીવનનો આધાર પણ બની શકે છે. ઔષધીય વનસ્પતિઓને અપનાવીએ અને આપણે આરોગ્ય અને સાથે સાથે પર્યાવરણ બંનેનું સંરક્ષણ અને સંવર્ધન પણ કરીએ. તો શ્રોતા મિત્રો, આજના વિજ્ઞાન જગત કાર્યક્રમને અહીં આપીએ વિરામ. ફરી મળીશું કોઈ નવી વાત સાથે. અત્યારે રજા આપશો. નમસ્કાર. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।